નવસારી જિલ્લાના 100 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે। સત્તાના નશામાં ચૂર ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે। અધિકારીઓ અને પોલીસને સાથે રાખી ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી રહી છે। બિનહરીફ થવા માટે ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી એમના નશાના સટ્ટામાં ચૂર બની છે અને એમણે બેફામ રીતે ક્યાંક પૈસાની લાલચ, ક્યાંક ધમકીઓ અને સરકારી તંત્ર પણ આખું એમની સાથે કામ કરી રહ્યું છે। પોલીસ હોય કે અધિકારીઓ હોય પણ સીધા ઉમેદવારો પર પ્રેશર લઈ જઈને એમને બ્લેકમેલિંગ કરવાનું કામ કરી રહ્યા છે। અમારા એક પીઢ આગેવાન એમની ઉપર એમની પોતાની કોરી ચાલે છે, એમના ઉપર એક્સપ્લોઝિવનો કેસ કરીને એમને દબાવવામાં આવ્યા અને એમનો જિલ્લા પંચાયતનો ઉમેદવારને પણ ફોર્મ ખેંચવા માટે મજબૂર કર્યા। ત્યારે આ એક લોકશાહી માટે ખતરારૂપ નિશાની છે।